BHK મકાન ચિત્રામાં 96 વાર જગ્યા ઉપર નીચે। તો હાલો પહેલા આપણે હોલ જોઈ લેવી। આ છે આપણો કિચન એરિયા, જેમાં ફિક્સ ફર્નિચર છે। આ બેડરૂમ છે। આમાં જે તમને ફર્નિચર દેખાય છે એ ફર્નિચર સાથે અને ફર્નિચર વગર એની પેમેન્ટમાં આપણે વાત થઈ જાય છે, કઈ રીતે તમારે રાખવું છે અને કઈ રીતે નથી રાખવું। જો ફર્નિચરમાં રાખવું છે તો એની પ્રાઇસમાં પણ અલગ પડશે, ફર્નિચર નથી રાખવું તો એની પ્રાઇસમાં પણ ફેરફાર થઈ શકે। આ છે અંદરથી RCC દાદરો। એલિવેશન કામકાજ પણ એકદમ ચકાચક છે, ફૂલ લાઇટિંગ વાળું, ફૂલ કલર સાથે। આ છે આપણા ઉપરનો બેડરૂમ। અટેચ ટોયલેટ બાથરૂમ। તો ચાલો મકાન તો જોઈ લીધું છે, 2 રૂમ, હોલ, કિચન। હવે આપણે ટેરેસ જોઈ લેવી। આ જે મકાન જોયું આપણે ચિત્રામાં જોયું છે, રોડથી હાવ નજીક છે, 96 વાર પ્લોટિંગ એરિયા છે। અને આને ખરીદવા માટે અમારો સંપર્ક કરો અને ઓફિસે આવવું, એકવાર રૂબરૂ મુલાકાત લેવી ફરજિયાત છે।